હલો બેટા, જો ગયા પીરિયડમાં આપણે પ્રિપોઝિશન ટોપિક પૂરો કર્યો હતો. આજે એના જેવો સરળ ટોપિક જે આપણે મોડેલ્સ કરી રહ્યા છીએ. મોડેલ વિશે તમે ધોરણ 8થી શીખતા આવ્યા છો કે 8-10 જે મોડેલ છે જેને આપણે હેલ્પિંગ વર્બ્સ કહેવામાં આવે છે, એ ઘણી બધી જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય એમાં બરાબર કરેક્શનમાં બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મોડેલની રચના કેવી છે? સિમ્પલ વાક્ય કહું, આઈ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલું છું. આ જ વાક્યની અંદર, આ સેન્ટેન્સની અંદર જો તમે મોડેલ્સનો ઉપયોગ કરો તેમ થાય, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું. મતલબ કહેવાનું તાત્પર્ય એમ છે કે કરતા પછી મોડેલ આવે, કોઈ પણ મોડેલ હોય, પહેલાં કરતા પછી મોડેલ, અને મોડેલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ V1 રૂપ જ મૂકવું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આ મોડેલની વાક્ય રચના થઈ. હકાર વાક્ય હોય તો કરતા પછી મોડેલ, પ્રશ્નાર્થ વાક્ય હોય તો મોડેલ આગળ લઈ લેવાનું, નકાર વાક્ય હોય તો મોડેલને નોટ લગાડવાનું. બેટા, કોઈ પણ અંગમાં કરેક્શનમાં પણ યાદ રાખજો, કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવો ત્યારે પણ યાદ રાખજો કે મોડેલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, એનું ભૂતકાળ કે ભૂતકૃતનું રૂપ ક્યારેય નહીં મૂકવાનું. સમજે કોઈ દાખલો, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આજ વાક્ય હકાર છે. જો એનો નકાર કરું તો આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. પ્રશ્નાર્થ કરું, કેન આઈ સ્પીક ઇંગ્લિશ. સેકન્ડ સેન્ટેન્સ લઈએ, યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. પ્રશ્નાર્થ, શુડ યુ ઓબે યોર પેરેન્ટ્સ. નકાર, યુ શુડ નોટ ઓબે યોર પેરેન્ટ્સ. ખરેખર આઈ નો યુ થાય, આ તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ લીધું એમાં. સિમ્પલ રચના શીખવવા માટે મેં આઈ નો યુ નહોતું કર્યું. પહેલું મોડેલ પછી V1 રૂપ મૂકવું, પ્રશ્નાર્થમાં મોડેલ આગળ લેવું, નકારમાં મોડેલને નોટ લગાડવું. પહેલું છે કેન. કેન એટલે શકું. શું બધા ક્ષમતા બતાવવા માટે વપરાય છે. હું એમ કહું, આ રૂમમાં 20 વિદ્યાર્થી બેસી શકે. ધીસ રૂમ કેન બી સીટ 20 સ્ટુડન્ટ્સ. હું તમને મદદ કરી શકું. આઈ કેન હેલ્પ યુ. આવે કેન. કેન એટલે શકું, આજ્ઞાનું પાલન કરવા માટે વપરાય. બીજું છે શુડ. શુડ એટલે જોઈએ. શુડ અને મસ્ટનો હું તમને માઇનોરિટી. શુડ એટલે જોઈએ અને મસ્ટ એટલે જોઈએ જ. શુડ ક્યાં વપરાય? ખાલી મારે તમને સલાહ કે ત્યાં લોકડાઉનનો પીરિયડ છે, હું મારી રીતે મહેનત કરીને વિડીયો લેક્ચર તૈયાર કરતી હોઉં. અમારા બધા શિક્ષકોનું એમ એ કર્યું કે બાળક કંઈક ભણે અને લાઈફમાં આગળ વધે. કારણ કે એજ્યુકેશન હશે સારું તો જ તમે ડૉક્ટર, એન્જિનિયર, IPS, IAS કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપીને સારા બિઝનેસમાં આગળ વધી શકશો. પછી તમારી એજ્યુકેશન સાથે તમારી સૂઝબૂઝ, એ બેથી તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. શુડ એટલે જોઈએ. અત્યારે ઘણા જો એજ્યુકેટ નથી અને એનામાં સૂઝબૂઝ છે, તો અત્યારે આજે ઓનલાઈન ને બધું કરવું એ લોકો ના આવડે, ત્યારે એમ થાય થોડું ભણ્યા હોત તો સારું. તમારી પાસે તો સમય છે એટલે બધાએ માનવું જોઈએ. સલાહ, સૂચન, નૈતિક ફરજ દર્શાવવા તથા જવાબદારી સૂચવવા માટે શુડ વપરાય છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા પેરેન્ટ્સનું માનવું જોઈએ. વી શુડ સ્ટાર્ટ પ્રિપરેશન નાઉ. આપણે હવે તૈયારી કરવી જોઈએ. શુડ એટલે જોઈએ, બરાબર. યુ શુડ, વી શુડ. ઓપોઝિટ છે મસ્ટ. મસ્ટ એટલે જોઈએ જ. શુડ ફરજિયાત, મસ્ટ ક્યાં આવે? ફરજિયાત પણ, બરાબર. હું તમને સલાહ સૂચન આપું એ ફરજિયાત વસ્તુ છે, પણ તમે પાલન કરો ન કરો તમારી ઈચ્છાની વાત છે. મસ્ટ એટલે જોઈએ જ. આપણે ગાડી ચલાવતા હોય તો આપણી પાસે લાઇસન્સ હોવું જ જોઈએ, બરાબર. આપણે ઇન્કમ ટેક્સ ભરવો જ જોઈએ. આ ફરજિયાત વસ્તુ છે. લોકડાઉનમાં તમે વિધાઉટ લાઇસન્સ ગયા હોય અને પોલીસ તમને રોકે તો તમારું વાહન ડિટેન કરે, તમને ભંગ થાય. લોકડાઉન, તમારે લાઇસન્સ નથી એનું ફરજિયાતપણું. ફરજિયાતપણે ચોક્કસ અનુમાન અથવા મનાઈ દર્શાવવા માટે મસ્ટ વપરાય છે. શી મસ્ટ પે ટેક્સીસ ઇન ટાઈમ. શી મસ્ટ પે, મોડેલ પછી V1, તેણે ટેક્સ ટાઈમે ભરવો જોઈએ. યુ મસ્ટ નોટ ડ્રાઈવ ટુ ધ રાઇટ. તમારે જમણી બાજુ ચલાવવું ન જોઈએ, અને ડાબી બાજુ ચાલવું જોઈએ. નાથ્યુ મસ્ટ. 10th બોર્ડ હોય, તમે એક્ઝામ દેવા જાઓ તો તમારી પાસે રિસિપ્ટ, જેને હોલ ટિકિટ કહેવાય, હોવી જોઈએ. યુ મસ્ટ હેવ ધ રિસિપ્ટ ટુ ગો ટુ ધ બોર્ડ એક્ઝામિનેશન. પરીક્ષા દેવા જાઓ ત્યારે. શુડ એટલે જોઈએ. એટલે આપણે પહેલાં મોડેલનું કરેક્શન હોય, મોડેલ ક્યાંય વાપરવું હોય તો આપણે
શું સૂચના આપી છે એ ફોલો કરવાની. ફરજિયાત વસ્તુ હોય જેયુનો મિનિંગ હોય તો શુડ મૂકવાનું, ફરજિયાત વસ્તુ હોય તો મસ્ટ મૂકવાનું. વુડ WOULD વુડ, WOOD વુડ એટલે લાકડું થાય વુડ. અને વુલ્ડ બોલે, શુલ્ડ બોલે. એલ બેટા સાયલેન્સ. વુડ એટલે જોઈએ વિનંતી દર્શાવવા, પસંદગી દર્શાવવા, વિનંતી, પસંદગી અથવા અપસંદગી દર્શાવવા માટે વુડ વપરાય છે. વિનંતી, પસંદગી અથવા અપસંદગી દર્શાવવા માટે વુડ વપરાય છે. વુડ યુ હેલ્પ મી? એક વસ્તુ હંમેશા તો ખાલી જગ્યા પછી યુ હોય તો કાં તમારે બ્લેન્કમાં મૂકવાનું વુડ, કાં મૂકવાનું કુડ. ખાલી જગ્યા પછી યુ હોય તો વુડ અથવા કુડ, બેયનો બ્લેન્કમાં આપેલું, બેમાંથી એક આપેલું, બરાબર. ખાલી જગ્યા પછી યુ હોય અને અહીંયા તમને શુડ મૂક્યું હોય તો શુડને બદલે કાં તમે વુડ મૂકો, કાં તમે કુડ મૂકો. હવે વુડ તમને કહું, આપણે કોઈને કહીએ કે પ્લીઝ હેલ્પ મી, એમ કહીએ. જે જગ્યાએ તમે પ્લીઝ વાપરી શકો ને બેટા, જે પ્લીઝ વિનંતી બતાવે ને એ વુડ પણ વિનંતી બતાવે. તમે પ્લીઝ શું કરો, પ્લીઝથી વાક્ય વિધાન બને કે પ્લીઝ હેલ્પ મી. આ જ વાક્ય એમ કહીએ વુડ યુ હેલ્પ મી. પ્લીઝથી વાક્ય વિધાન બને વુડ અને કુડથી વાક્ય પ્રશ્નાર્થ બને. પ્લીઝ હેલ્પ મી તો પ્લીઝને બદલે વુડ યુ અથવા કુડ યુ હેલ્પ મી છેલ્લે પ્રશ્નાર્થ છે, બરાબર. અને પ્લીઝને બદલે પ્લીઝવાળું વાક્ય ઇઝી લાગે, આ થોડુંક ડિફરન્ટ લાગે. હું એમ કહું આઈ વુડ ટેક ટી ઓર કોફી, ચા કે કોફી બેમાંથી એક લઈશ પસંદગી. આઈ વુડ ડુ ધીસ સમ, હું દાખલા કરી શકીશ. પસંદગી બતાવવા માટે વુડ વપરાય. કુડ, જેમ કેન એટલે શકું તો કેનનું ભૂતકાળ છે કુડ. કુડ એટલે શકતો હતો. વર્તમાન કાળમાં વાક્ય લખવું હોય તો કેન વપરાય. ભૂતકાળ બતાવવા માટે કુડ વપરાય. મોડેલ પછી તો V1 રૂપ જ મૂકવાનું, એવું નહીં ભૂતકાળ પછી ભૂતકાળ કુડ છે બાજુ ભૂતકાળ, કોઈ પણ મોડેલ પછી V1 મૂકવાનું. શક્તિ કે ક્ષમતા દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. આઈ કુડ રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું. આઈ કુડ ડુ ધીસ સમ, હું આ સમ કરી શકું. મેં એટલે કદાચ. પરવાનગી, સંભાવના, શુભેચ્છા પાઠવવા માટે મેં વપરાય છે. મે આઈ કમ ઇન સર, પરમિશન. મે આઈ કમ ઇન સર, મે વકીલ સ્ત્રોત પરમિશન. ઇટ મે રેન ટુડે, જો મેં ક્યાં હોય આપણે કહીએ કદાચ લોકડાઉન ખુલી શકે. ધ લોકડાઉન મે બી ઓપન આફ્ટર 17 તારીખ પછી. મેં એટલે કદાચ. આકાશમાં કાળા વાદળ ઘેરાયેલા હોય ધ રેઇન મે બી કમ, એટલે તમને પોસિબિલિટીનું વાક્ય બનાવવાનું કે વિશનું વાક્ય બનાવવાનું કે ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં મેં ઉપયોગ કરો. તમને તો હા પોસિબિલિટીમાં એકાદું કોઈ મેં ન વાપર્યું અને તમે પોસિબિલિટીનું વાક્ય ખોટું પ્રોપર ન બને તમારું ખોટું પડે, કારણ મેં જ પોસિબિલિટી બતાવે છે. પરવાનગીનું પહેલું વાક્ય મે આઈ કમ ઇન સર, એ પરવાનગી મતલબ પરમિશન. સંભાવનાનું વાક્ય બોલું, ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. ઇટ મે રેન ટુડે. શુભેચ્છા, વિશિષ, યુ મે લીવ લોંગ. પરવાનગી, સંભાવના, શુભેચ્છા, ત્રણેયનું વાક્ય આપ્યું. માઇટ, સંભવિતતા હોય, જેમ કેનનું ભૂતકાળ કુડ, સેલનું ભૂતકાળ શુડ. માઇટ સંભવિતતા હોય. મેનું ભૂતકાળનું રૂપ છે અને ભૂતકાળ દર્શક અર્થમાં વપરાય છે. મેં કેમ કીધું ધ રેન મે બી કમ, તો રેન માઇટ એ ન ચાલે, કે આપણે એમ થાય સંભવિતતા વસ્તુમાં છે, કદાચ અને સંભવિતતા માટે. તો આપણે થાય પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા, પ્રિન્સિપાલ ન થાય આપણે એમ થાય કદાચ એ ક્લાસરૂમમાં ગયા હશે, સ્ટાફ રૂમમાં ગયા હશે, સ્કૂલની ફરતે રાઉન્ડ લગાવવા ગયા છે. ધ પ્રિન્સિપાલ વોઝ નોટ ઇન ધ ઓફિસ, હી માઇટ બી ઇન ધ ક્લાસરૂમ. પ્રિન્સિપાલ ઓફિસમાં નથી તો એ ક્લાસરૂમમાં હોવા જોઈએ, એ સંભવિતતા છે. હવે તો ત્યાર પછી ઓટ ટુ, OUGH2. મિત્રો ઓગટ ટુ ને આ ન્યૂ વર્ડ છે જે ક્યારેક તમારી નજરમાં નહીં આવ્યો હોય, પણ ઓટનો મિનિંગ શુડ જેવો જ થાય છે. જે જગ્યાએ તમે શુડ વાપરો છો એ જ જગ્યાએ તમે શુડ વાપરો છો બેટા, એ જ જગ્યાએ આપણે ઓટ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. સલાહ, સૂચન કે ફરજ દર્શાવવા માટે
સલાહ સૂચન કે ફરજ દર્શાવવા માટે ઓટ વપરાય છે. ઓટ ટુ એટલે જોઈએ જ. શુડ એટલે જોઈએ, તો ઓટ ટુ એટલે જોઈએ. શુડનો જેવો જ મિનિંગ. હું એમ કહું યુ શુડ ઓબે યોર ટીચર. શુડ પછી ટુ આવતું નથી. એ શુડને બદલે મારે ઓટ મૂકવું હતું. યુ ઓટ ટુ ઓબે યોર ટીચર. ઓટ ટુ ઓબે યોર ટીચર. આ રીતે શુડને બદલે ઓટ મૂકી શકીએ. ખાલી જગ્યા પછી ટુ હોય. યુ ખાલી જગ્યા ટુ. પછી કોઈ પેરેગ્રાફ હોય જ્યાં યુ પછી શુડ મૂક્યું હોય તો શુડને બદલે ઓટ કરાય. કારણ ખાલી પછી ટુ છે. યુ શુડ ટુ નો આવે, યુ ઓટ ટુ આવે. બરાબર. સલાહ સૂચન ફરજ દર્શાવવા ઓટ ટુ વપરાય છે. યુ વોટ ટુ ડ્રાઈવ કેરફુલી. આજ વાક્ય શુડ, યુ શુડ ડ્રાઈવ કેરફુલી. શુડ અને ઓટમાં એટલો ડિફરન્સ. શુડ પછી ટુ આવતું નથી, ઓટ પછી ટુ આવે છે. મિત્રો હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. તો હેવ ટુ ક્યાં વપરાય? હેવ ટુ ક્યાં વપરાય? મેં જગ્યાએ આપણે એક વસ્તુ આ ખબર છે કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ, એમાં હેઝ અને તે હેવ. હી સી ઇટ ત્રીજો પુરુષ એક વચન, એમાં આપણે હેઝ લખીએ છીએ, બાકી બધી આપણે હેવ લખીએ છીએ. તો હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ ત્રણેયમાં વાક્ય ઓળખવાનું. વાક્ય વર્તમાન કાળ મતલબ સિમ્પલ પ્રેઝન્ટ હોય તો કા આવે હેવ ટુ, કા આવે હેઝ ટુ. આપેલ વાક્ય ભૂતકાળ હોય તો હેડ ટુ. આપેલ વાક્ય ભવિષ્યકાળ હોય તો શેલ હેવ ટુ, વિલ હેવ ટુ. એ તમને કીવર્ડ ખબર જ છે કે સાદો વર્તમાન કાળ હોય તો એના કીવર્ડ ક્યાં છે? ડેઇલી, એવરીડે, સમ ટાઈમ, મેની ટાઈમ, એવા બધા. ઓફન. સાદો ભૂતકાળ હોય તો યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર. સાદો ભવિષ્યકાળ હોય તો ટુમોરો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર. મિત્રો તમે જે સેન્ટેન્સ વાંચો એમાં પ્રોપર ટેન્સને ઓળખતા શીખો અને એને આધારે બેંક ફિલઅપ કરો. હેવ ટુ ફરજ પાડવી. દબાણપૂર્વક ફરજનું પાલન કરાવવું પડતું હોય, દબાણપૂર્વક ફરજનું પાલન કરાવવું પડતું હોય કે કરવું પડતું હોય ત્યારે હેવ ટુ વપરાય છે. હેવ ટુના રૂપોમાં પ્રેઝન્ટ ટેન્સ તો હેવ ટુ, હેઝ ટુ, સિમ્પલ પ્રેઝન્ટ. પાસ્ટ ટેન્સ તો હેડ ટુ. ફ્યુચર ટેન્સ તો શેલ હેવ ટુ, વિલ હેવ ટુ. હવે વાક્ય લખો. યુ ખાલી જગ્યા વેર યુનિફોર્મ ડેલી. સમજો વાક્ય. યુ ખાલી જગ્યાનો લીટો બ્લેન્ક વેર, ડબલ્યુ વેર યુનિફોર્મ ડેલી. તમારે રોજ યુનિફોર્મ પહેરવું જોઈએ. રોજબરોજની ક્રિયા છે, આપણે ખબર જ. આના પછી જ આપણે ટેન્સ સ્ટાર્ટ કરીશું. રોજબરોજની ક્રિયા, સનાતન સત્ય. એ માટે શું વપરાય બેટા? સિમ્પલ પ્રેઝન્ટ. ડેઇલી કીવર્ડ છે, ઉપર બ્રેકેટ છે. હેવ ટુ અને હેઝ ટુ. તો યુ સાથે શું આવે? હેવ ટુ. તો યુ હેવ ટુ. હી હોત તો હેઝ ટુ આવે. હેડ ટુ તો આવે નહીં, કારણ કે વર્તમાન કાળનું વાક્ય છે. યુ હેવ ટુ વેર યુનિફોર્મ ડેઇલી. સેકન્ડ સેન્ટેન્સ. સી કાલજીયા રાઇટ અ પેપર યસ્ટરડે. યસ્ટરડે એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. યસ્ટરડે એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. અને ભૂતકાળમાં તો કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, કોઈ પણ નામ આખો બંધ કરીને હેડ ટુ જ મૂકી દેવાનું. હેડ ટુ વાઇટ પેપર કેરફુલી. ટુમોરો એટલે શું થયું? ભવિષ્યકાળ થયું. હી વિલ હેવ ટુ સિંગ સોંગ ટુમોરો. હી વિલ હેવ ટુ સિંગ અ સોંગ ટુમોરો. બરાબર. આ રીતે વર્તમાન કાળ હોય તો હેવ ટુ ને હેઝ ટુ, ભૂતકાળ હોય તો હેડ ટુ, ભવિષ્યકાળ હોય તો શેલ હેવ ટુ, વિલ હેવ ટુ. મસ્ટ જે મેં વાક્ય જે બોલ્યું યુ હેવ ટુ વેર યુનિફોર્મ ડેલી, એ જ વાક્ય યુ મસ્ટ વેર યુનિફોર્મ ડેલી મૂકી શકો. ટૂંકમાં ત્રણેય મસ્ટ જેવું જ સૂચન કરે છે. આ રીતે આપણે મોડેલ્સ ટોપિક એકદમ પૂરો કર્યો. મેં ફર્સ્ટ બ્લેન્ક બોલું છું જે મેં આમાં આપેલી છે તમે. પછી આપણે રેડી રેકનર ફરજિયાત 17 તારીખ પછી બધા લઈ જ લેજો. કમ્પલસરી ક્લાસીસ ખુલે ને પછી એમ કહીએ કે રેડી રેકનર લ્યો. પૂરતા ક્લાસમાં 2-5 રેડી રેકનર હોય તેમાં કરાવવાની મજા ન આવે. એટલે હું વોટ્સઅપ ગ્રુપમાં તમને કહીશ. અત્યારે કહું છું રેડી રેકનર વસાવી લેજો. સ્કૂલ લગભગ 50% ગ્રામર લેવડાવે છે, લેવડાવે કે ન લેવડાવે,
ભલે એકને બદલે સ્કૂલનું ટ્યુશન પડે, જેટલી ગ્રામરની પ્રેક્ટિસ કરશું એટલું ગ્રામર પાવર તમારો વધશે. આપણે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ન ભણ્યા, આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા, તો આપણું ઇંગ્લિશ સારું કરવા માટે ગ્રામર કમ્પલસરી જરૂરી છે. રેડી રેક્ટર હોય તો જ અમે તમે ચાલો એક્સરસાઇઝ હોય બોલતા જાઓ છો, કરતા જાઓ. બાકી બોર્ડ વર્કમાં તો લિમિટેશન આવી જાય અમુક એક્સરસાઇઝનું, બરાબર. રેડી રેક્ટરમાં એક એક ટોપિકની તમે જોજો MCQ 25, 30, 50 પેરેગ્રાફ આપ્યા એટલે 50 પેરેગ્રાફ થોડા બોર્ડમાં લખીને તમને કરાવવાના છે. દરેક એક સાઈડના 5-7 કરાવતા હોય પેરેગ્રાફ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાએ આઈ યુઝ યોર ટેલિફોન, મતલબ હું તમારો ટેલિફોન વાપરી શકું. અને કેન અને મેમાં યાદ રાખજો, આપણા વડીલ વ્યક્તિ જ્યારે વાત કરતા હોય ત્યારે હંમેશા મેં જ વાપર. એટલે આપણે ટીચર એમ કહે છે મે આઈ કમિન સર, કેન આઈ કમિન સર કે મેડમ નથી કરતા, મે આઈ યુઝ યોર ટેલિફોન. બીજું કે યુ ખાલી વેર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વાર્મ. વિન્ટર હોય તો આપણે એમ કહીએ યુ મસ્ટ વેર અ સ્વેટર. જો તારે તારી જાતને ગરમ રાખવી હોય તો તારે સ્વેટર પહેરવું જોઈએ, યુ મસ્ટ. શી વોન્ટ ટુ રિટર્ન ધ થિંગ્સ ધેટ સી બોરો. તેને જે વસ્તુ ખરીદે છે તે તેને રિટર્ન કરવી જોઈએ, સી ઓટ ટુ. કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરી શકો. કેન યુ શકો ને. એ કાંગારૂ લીપ ફર્ધર દેન અ ફ્રોક. એ કાંગારૂ કેન લીપ ફર્ધર દેન અ ફ્રોક. આ રીતે મિત્રો કેન એટલે શકો. આવી એક્સ્ટ્રા બ્રેક પણ પછી આપણે લખશું. ડબલ્યુ ટોપિકમાં ઘણી વાર તમને અમુક ખ્યાલ આવે ન આવે, એટલે આપણે હજી પ્રોનાઉન ટોપિક લાંબો છે, આપણે પ્રેઝન્ટ ટેન્સથી નેક્સ્ટ વિડીયો લેક્ચર મોકલીશ. આપણે ઘણા બધા ઇંગ્લિશના ગ્રામરના ટોપિક સાથે ક્લિયર કર્યા, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ 9, 10, 8, 9, 10, 11 ટેન્સીસ ટોપિક બધાના સેમ જ રહે, કારણ કે એમાં કાંઈ 8થમાં હોય એ જ 9th ને 10th ને 11. ટેન્સ આવડે તો જ તમને એક્ટિવ રહેશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડે. ઘણા લોકોને ટેન્સ 8 સુધીમાં ક્લિયર થઈ ગયા હોય, અને ઘણા લોકો ઇન્ટરેસ્ટ ન રાખે, V1, V2, V3ની પ્રિપરેશન ન કરે, એટલે એ લોકો અટકી જાય. તો ખાસ બેટા, ખાસ V1, V2, V3 તમે જે ગ્રામર લ્યો એમાં આપેલ છે. દરરોજના ખાલી 5 તૈયાર કરો ને તોય તમને રીઓ પણ વેકેશન થાય તો એ બધા થઈ જાય. ઓકે, બાય, ટેક કેર.